તો પરમ દિવસ આપણે 5 પ્રકારના શરીર શીખ્યા, બરાબર? અને કાલે કાર્મણ વર્ગણા, બધી વર્ગણાઓ શીખ્યા, બધી. હા, વર્ગણા કોને કહે, બરાબર? યાદ છે બરાબર 5 પ્રકારના શરીર? હા, તો મને એમ કહો કે એમાં સૌથી સૂક્ષ્મ કયું? કાર્મણ. શાબાશ. એનાથી થોડું મોટું તેજસ. સરસ. એનાથી મોટું ઊંધું પૂછી રહી છું. પેલા સૌથી મોટું નાનું નાનું, એના બદલે આહારક. સરસ. એનાથી મોટું મને નામ નથી ખબર, ખબર છે. બરાબર, દેવોને હોય, પણ એનું નામ તને યાદ છે? વૈક્રિય. અને એનાથી મોટું તિર્યંજને મનુષ્યને હોય. ઔદારિક. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. નામ નથી ખબર. હા, બરાબર, તું બરાબર કહે છે, પણ હવે નામ બી યાદ રાખજે ધીમે ધીમે. એટલે હું રિપીટ લઉં છું દર વખતે, થોડું કંઈ તમારા માઇન્ડમાં આવી જાય, બરાબર? હવે આજે મેં તમને કીધું હતું કે શું દેરાસર શેનું પ્રતીક છે, એ હું તમને સમજાવીશ, બરાબર? તો જેમ આ સૌથી મોટું આપણું ઔદારિક શરીર, એટલે આ દેહ, આ દેહાલય. દેહ એટલે શરીર. જે આહારક શરીરમાંથી તમે કીધું ને, સ્ફટિકની મૂર્તિ નીકળે. સ્ફટિકની મૂર્તિ નહીં, સ્ફટિક જેવી. આહારક વર્ગણામાંથી એક સ્ટેચ્યુ જેવું બનાવે. એ કોનો ભગવાનનો હોય કે આપણું માણસનું જ, આપણું જ. એ પોતે જ આહારક શરીર બનાવીને પોતે જાય છે પૂછવા માટે. એટલે ઔદારિક શરીરથી જઈ નથી શકાતું, પણ આહારક શરીર જઈ શકે, પોતે અહીંયા જ હોય. એટલે મનુષ્ય આકારનું જ, આકાર મનુષ્યનું, પણ નાનું પૂતળું, એક હાથ જેટલું, બરાબર? તો સૌથી આ જે છે મોટું, એ આપણું ઔદારિક શરીર, એ આ દેહ, એનાથી આ દેહ બન્યો, બરાબર? તો આ દેહાલય છે, ઓલું દેવાલય છે. દેવાલય એટલે દેવનું મંદિર, દેવનું, આ દેહનું મંદિર, દેહરૂપી મંદિર, આ દેવનું મંદિર, બરાબર? તો તમે શંખેશ્વર તો ઘણી વાર ગયા છો. શંખેશ્વરનું દેરાસર ખાલી નજર સમક્ષ લાવો તો પહેલાં અંદર દાખલ થઈએ ત્યારે એક બહારનો મોટો હોલ આવે છે. હા, ત્યાં કને બેસીને બધા નોકારવાળી ગણતા હોય, કોઈ ચૈતવંદન કરતા હોય, ત્યાં પૂજાની રાણી લાગે છે. એ આખો રંગમંડપ કહેવાય. શું કહેવાય? રંગમંડપ. તમે દેરાસરમાં દાખલ થાઓ એટલે પહેલાં શું આવે? રંગમંડપ. પછી એનાથી આગળ જાઓ તો ઓલો જે નાનો હોલ જેવું આવે છે, એ પ્રાર્થના હોલ, બરાબર? ત્યાં સાધુ મહારાજ, સાધુજી મહારાજ બેસીને ચૈતવંદન વગેરે બધું કરતા હોય છે. એ શું છે? પ્રાર્થના હોલ. રંગમંડપ આવે પહેલાં, પછી પ્રાર્થના હોલ આવે. હા, સરસ. પછી શું આવે? ગભારો આવે. અને ગભારામાં શું હોય? એનાથી નાનું, બરાબર ને? રંગમંડપ સૌથી મોટો, એનાથી નાનો પ્રાર્થના હોલ, એનાથી નાનો ગભારો. ગભારામાં શું હોય? ભગવાનની મૂર્તિ, બરાબર? તો આ દેહાલય, ઔદારિક શરીર સૌથી મોટું, બરાબર? એનું એ રંગમંડપ એનું પ્રતીક છે, બરાબર? એના પછી જે પ્રાર્થના હોલ આવે છે, તો ઔદારિક શરીરથી નાનું એમાં રહેલું તેજસ શરીર, બરાબર? તો તેજસ શરીર એ પ્રાર્થના હોલનું પ્રતીક છે. તેજસ શરીરથી સૂક્ષ્મ કાર્મણ શરીર, તો ગભારો એ કાર્મણ શરીરનું પ્રતીક છે. અને કાર્મણ શરીરથી એટલે કર્મથી ઢંકાયેલો આત્મા છે. અત્યારે આપણો આત્મા કેવો છે? કર્મથી ઢંકાયેલો છે. આત્મા પાસે જ્ઞાન તો ખૂબ છે, સંપૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન અહીંયા જ છે, આત્મા પાસે જ છે. ત્યાં તારી પાસે બી છે, તારી પાસે બી છે, મારી પાસે બી છે. હા, પણ એ જે કર્મ આપણે જ કર્યા છે, અને મેં તમને કીધું ને, ઓન ધ સ્પોટ કાર્મણ વર્ગણાઓ લાગી જાય એટલે આત્મા બિચારો ઢંકાઈ ગયો. અને ઢંકાઈ ગયો એટલે એનો પ્રકાશ બહાર આવતો નથી, એને આપણે દર્શન કરી શકતા નથી. તો જેમ કાર્મણ શરીરથી ઢંકાઈ ગયેલો આત્મા અંધકાર છે, અજ્ઞાનનો અંધકાર થઈ ગયો છે, એવી રીતના ગભારામાં રહેલી મૂર્તિ
એ આત્માનું પ્રતીક છે. તમે જુઓ રંગમંડપમાં તો થોડો પ્રકાશ હશે, બરાબર, પછી પ્રાર્થના હોલમાં એનાથી થોડો ઓછો પ્રકાશ હશે. ગભારામાં જો દીવો ના હોય તો એકદમ અંધારું હોય. દીવો ના હોય તો કેવો હોય ગભારો? જનરલી એકદમ અંધકારવાળો હોય. તો ત્યાં મૂર્તિ છે પણ દીવો નથી, એટલે અંધકાર હોય, દીવો ના હોય તો તમને મૂર્તિ દેખાય નહીં. એમ આત્મા છે, આત્માનું મૂર્તિ એ આપણા શુદ્ધ આત્માનું પ્રતીક છે. એટલે આપણો જે શુદ્ધ આત્મા, એટલે કે જેને કર્મ નથી લાગેલા, એવો જે શુદ્ધ આત્મા છે, જે સિદ્ધ ભગવંતનો આત્મા છે, એનું પ્રતીક આ મૂર્તિ છે. તો એ મૂર્તિને જો ગભારામાં દીવો ના હોય તો ગભારામાં શું હોય? ટોટલી અંધકાર, તમને મૂર્તિ દેખાય નહીં. પણ એક નાનો સરખો પણ જો દીપક પ્રગટાવો તો તરત જ મૂર્તિના દર્શન થાય. એમાં કર્મરૂપી અંધકારમાં આપણો આત્મા અંદર રહેલો છે, ઉપર કર્મના આવરણ આવી ગયા છે, એટલે અજ્ઞાનનો અંધકાર છવાઈ ગયો છે. અને જો તમે જ્ઞાનરૂપી દીપક પ્રગટાવો, એટલે દીપક જે દીવો છે એ શેનું પ્રતીક થયું? આપણા આત્માનું. આત્માનું પ્રતીક તો પ્રતિમા. દીવો થાય તો પ્રતિમા દેખાય. તો દીવો શેનું પ્રતીક થયું? જ્ઞાન મળે તો આત્માના દર્શન થાય. એટલે સમ્યક જ્ઞાન મળે, સમ્યક દર્શન થાય. એટલે તો દીવો એ શેનું પ્રતીક થયું? જ્ઞાનનું. સરસ. એટલે તો જ્ઞાન ઉજાગર થયું અને તો આત્માનું દર્શન થાય. તો આ બધું પૂર્વાચાર્યોએ વિચાર્યું કે સમય જતાં જતાં, પહેલાંના સમયમાં તો કેવું હતું કે એટલા બધા લોકો શું કહેવાય, એટલા બધા નહીં, એ લોકોની ક્ષમતા એટલી બધી હતી, કેપેસિટી એટલી સરસ હતી કે મોડે ને મોડે બધું જ્ઞાન ઝીલી લેતા. ગુરુએ શિષ્યને જે જ્ઞાન આપ્યું હોય ને, તો આવી કોઈ ચોપડી બોપડી કાંઈ હતું નહીં, પુસ્તકો જે આપે એ બધું, જે મોટા મોટા સૂત્રો હોય, એના અર્થ હોય, એ જ્ઞાન, આ બધું જ્ઞાન કેવી રીતના બધું ઝીલાઈ જતું હતું. મોડે ને મોડે, ઓલા મોડે બોલે અમને મોડે આવડી જાય. ધીમે ધીમે એ ક્ષમતા ઓછી થતી ગઈ. ક્ષમતા ઓછી થઈ એટલે પછી શું થયું કે ઓલા તાડપત્ર ને ભોજપત્ર હોય ને, એમાં બધું લખીને રાખવા લાગ્યા. કારણ કે હવે મોડે જ્ઞાન નહોતું યાદ રહેતું, તો એમાં લખીને એ જ્ઞાન આપતા લાગ્યા. એના પછી બી ક્ષમતા ઓછી થઈ તો લાગ્યું પૂર્વાચાર્યને કે ભવિષ્યમાં તો આ બધું જ્ઞાન ભૂંસાઈ જશે, કોઈને કશી ખબર જ નહીં હોય. હા, તો એને કઈ રીતના સાચવીને રાખવું, તો એના પ્રતિક રૂપે આ બધું બનાવ્યું, દેરાસર બનાવ્યા. કે વર્ષો જતાં બી પાછો કોઈકને ખ્યાલ આવશે કે આ કેમ પહેલાં રંગમંડપ, પછી પ્રાર્થના હોલ, પછી અત્યારે તો જે દેરાસરો બને એ સગવડ પ્રમાણે બને. એક જ રૂમમાં ઘર દેરાસર બની જાય, એમાં ક્યાં રંગમંડપને, ક્યાં પ્રાર્થના હોલને, ક્યાં ગભારો. ઓરિજિનલ તમે જે જૂના મંદિરો, આજથી 500-1000 વર્ષ પહેલાંના જૂના મંદિરો જુઓ તો તમને આ વસ્તુ જોવા મળશે. હવે જાઓ ક્યાંક યાત્રા કરવા, જૂના મંદિરો જુઓ તો ખબર પડશે. શંખેશ્વર, પાલીતાણા બધું એવું. હા, એવું જ છે ને. શત્રુંજય પણ એવું. હમણાં જે બન્યા હશે, પેલે શંખેશ્વરમાં પણ હમણાં જે બન્યા હશે ને, એ જ્યાં બરાબર છે, તારી વાત બરાબર છે. હમણાં જે બન્યા હશે ને એમાં તમને કદાચ ના મળે, કારણ કે આ બધી વસ્તુ જ વિસરાઈ ગઈ છે, એ લોકો જાણતા જ નથી. હું શું કહેતી હતી, તમે કીધું હતું કે 5મા આરાના એન્ડમાં ખાલી 4 લોકો હશે. 6ઠ્ઠા આરાના, 5મા આરાના એન્ડ, હા 5મા આરાના એન્ડમાં 4 જણ, બરાબર. સાધુ, સાધ્વી, શ્રાવક અને એક શ્રાવિકા. એ લોકો મતલબ જેવું ખતમ થશે 5મા આરો, એવું જૈન ધર્મ ને બધું પણ ઓલું થઈ જશે, વિચ્છેદ થતો જ જશે. તો પણ સૌથી પહેલા જૈન ધર્મ જશે, પછી વૈષ્ણવ ધર્મ. પણ જે લોકો 5મા આરામાં જ બોર્ન થયા છે અને એ લોકો જ જે 6ઠ્ઠા આરામાં, એ લોકો પાસે તો થોડું હશે જ ને. 5મા આરામાં જ વિચ્છેદ થતું જશે, એટલે છેલ્લા જે
હવે આયુષ્ય કેટલું 5મા આરાના એન્ડમાં 20 વર્ષનું કે 6ઠ્ઠા આરાના શરૂઆતમાં જે આયુષ્ય હોય એન્ડમાં બી આયુષ્ય હોય. અને સમજી લો કે 60 વર્ષનું છે, 70 વર્ષનું છે આયુષ્ય, તો આ 21,000 વર્ષનો આરો છે. હજી તો 2,500 વર્ષ ગયા છે. 2,500 વર્ષમાં આટલું બધું વિચ્છેદ થઈ ગયું છે. તો હજી ઓર વિચ્છેદ થતું થતું છેલ્લા 200, 500, 100, 101 વર્ષ રહેશે ને ત્યારે તો બધું વિચ્છેદ થઈ જ ગયું હશે. ખાલી આવા ગણ્યા ગાંઠ્યા 3-4 જણ રહેશે કે જેની પાસે ધર્મ હશે. વિચ્છેદ થતાં થતાં હવે 4 જ જણ રહેશે કે જે થોડું ઘણું કંઈ ધર્મ જાણતા હશે. બાકી જે બધા જશે જ છઠ્ઠા આરામાં. એ લોકો પાસે, કારણ કે એ લોકો તો 20 વર્ષના આપે, 25, 30 વર્ષના આયુષ્યવાળા, તો એ લોકો પાસે કશું નહીં હોય. અને જેવો આપણો ઉતરતો કાર્ડ છે એવો જ સેમ ટુ સેમ ચડતો કાર્ડ આવશે. હા, જેવો છઠ્ઠો છે એવો જ પેલો આવશે. હા, તો આપણા પહેલા 5મા આરાના સ્ટાર્ટિંગમાં થોડું મતલબ જૈન ધર્મ છે, તો જે એ લોકોના બીજા આરામાં એન્ડમાં હશે ત્યારે ફરીથી આવવા લાગશે. 5મા જેવો કયો થશે? બીજો. હા, બીજા આરાના એન્ડમાં, આ 5મા આરાના એન્ડમાં વિચ્છેદ થયું ને. બીજા આરાના એન્ડમાં ચાલુ થશે. 5મો આરોનો નહીં, એ ઊંધું થશે. કારણ કે હજી તો પહેલાં ભગવાન જ ત્રીજા આરાના એન્ડમાં થશે. પછી 24માં ભગવાન જ્યારે એમના થશે ને, જે આરામાં એમના ગયા પછી થોડો સમય જેમ આમાં ચાલુ રહ્યો એમ ઓલામાં ચાલુ રહેશે. ખ્યાલ આવે? તો પણ તમે લોકો ત્રીજા આરામાં થશે ને એન્ડમાં ભગવાન, બીજો 5મા જેવો. પછી ચોથા આરામાં જેમ તમે તો કીધું હતું કે જે આપણે જેમ ચોથા આરાના એન્ડમાં ચાલુ થયા એમ ત્યાં ત્રીજા આરાના એન્ડમાં ચાલુ થશે. અને ચોથો આરામાં રહેશે ભગવાન. બરાબર? અને જે 24માં ભગવાન થશે એના પછી આ રહેશે થોડો ટાઈમ. એટલે 5મો અને 6ઠ્ઠો આરો એ ઊંધું થશે. કારણ કે આપણે અહીંયા પહેલાં ભગવાન થયા, આદિનાથ દાદા, એની પહેલાં ક્યાં ધર્મ હતો? નહોતો ને. એમ આમાં બી પહેલાં ભગવાન થશે ને એની પહેલાં ધર્મ નહીં હોય. એ ભગવાન જ બધું ધર્મ પ્રવર્તાવશે, શરૂઆતી ભગવાન કરશે. અને 24માં ભગવાન ગયા પછી ભગવાન નહીં થાય, પણ એમને જે ઉપદેશેલું છે એ અમુક વર્ષ સુધી રહેશે. એમ ઊંધું થઈ જશે, એમ આરા પ્રમાણે નહીં બેસે. તો ત્યાં જે યુગલિકો હશે એ લોકોમાં જૈન ધર્મ હશે ને થોડો. તરત યુગલિકો ન જન્મી જાય ને. પણ ત્રીજા આરા બીજા આરામાં તો યુગલિકો જ હશે. ના, આપણે 1 થી 24 પહેલા ભગવાન થયા ત્યારે બી યુગલિકો નતા. એ હું તને બરાબર ગણતરી કરીને પછી સમજાવું. તારા મગજમાં હું ડ્રો કરીને બેસાડીશ કે જો આ રીતના હોય, આ રીતના થશે. ખાલી અત્યારે એટલું યાદ રાખે, 24માં ભગવાન થયા પછી થોડો ટાઈમ રહેશે. અને અહીંયા જેમ પહેલા ભગવાન થયા એની પહેલાં નહોતો ધર્મ, એમ ત્યાં પણ પહેલા ભગવાન થશે એની પહેલા ધર્મ નહીં હોય. બીજા આરામાં પછી ઊંધું થશે ધર્મ. પહેલા બીજા આરામાં અહીંયા પહેલા ભગવાન, અહીંયા જેવા 24માં ભગવાન હતા ને પછી સમજાવું તને. આમાં તને ડ્રો કર્યા આગળ સમજાય ને તને ખ્યાલ નહીં આવે. શું કહે છે? પહેલા બીજા આરામાં કઈ નહીં હોય ધર્મ, ત્રીજા આરામાં પહેલા ભગવાન થશે ત્યારે હશે, ત્રીજા આરાના અંતથી ચાલુ થશે. અંતથી ચોથા આરા તક હશે. 5મા અને 6ઠ્ઠામાં હું બરાબર તને જરાક જોઈને કહું, હા, ક્યાંક ગડબડ ના થઈ જાય મારી, એટલા માટે. એને ડ્રો કરીને બતાવીશ, કાલે યાદ કરજો. ક્યાં હતા આપણે? તો આ બધો ધર્મ લોકોમાં રહે. લોકો જ્યાં સુધી આ સંઘનું અસ્તિત્વ રહે, જ્યાં સુધી આ સંઘ રહે ત્યાં સુધી લોકો જાણે કે આ શું છે. એટલા માટે આ પ્રતીક રૂપે બધું બતાવ્યું. એટલે તો આપણા આત્માનું પ્રતીક, શુદ્ધ આત્મા સ્વરૂપનું પ્રતીક શું છે? મૂર્તિ. સરસ, મૂર્તિ, પ્રતિમા. હા, અને આપણા
કાર્મણ શરીરનું પ્રતીક શું છે? ગભારો. ગભારો. સરસ, ખ્યાલ આવ્યો ને? અને આપણા તેજસ શરીરનું પ્રતીક શું છે? હોલ. પ્રાર્થના હોલ. પ્રાર્થના. અને આપણા આજે ઉદારિક શરીરનું પ્રતીક શું છે? રંગમાં રંગમંડપ. હવે તમે આખો દિવસ કે આખી જિંદગી પણ રંગમંડપમાં બેસી રહો. ધારો કે તમે અહીંથી દેરાસરમાં પ્રવેશ્યા અને આખી જિંદગી તમે રંગમંડપમાં જ બેસી રહો, આગળ જાઓ નહીં, તો પ્રતિમાનું દર્શન થાય ન થાય. સેમ વસ્તુ સમજવાની કે આખી જિંદગી આપણે આ શરીરની જ આડપંપાળ કર્યા કરીએ. શરીર ઔદારિક શરીરનું જ પ્રતીક છે ને. તો આપણે શરીરની આડપંપાળ ગમે એટલી કરીએ, શરીર વિશે ખૂબ બધું જાણીએ, ખૂબ બધું સમજીએ, એને કેમ સ્વસ્થ રાખવું, એના રોગ કેમ જાય, એને રૂપાળું કેમ દેખાડવું, એને સુંદર કેમ દેખાડવું, એ બધું આપણે આખી જિંદગી એના માટે મેક્સિમમ ટાઈમ આપણે એમાં નાખી દઈએ. હા, છતાં પણ આપણને શુદ્ધ આત્મ સ્વરૂપ મળે નહીં. જેમ રંગમંડપમાં તમે આખી જિંદગી બેસી રહો તો પણ પ્રતિમાના દર્શન થાય નહીં, એવી રીતના તમે શું કહેવાય, આ શરીરની આડપંપાળ આખી જિંદગી કરો પણ શરીરમાંથી આગળ ના વધો તો તમને શુદ્ધ તમારા આત્માનું દર્શન થાય નહીં. એ પછી તમે થોડુંક એમ થયું કે ચાલો થોડાક આગળ જઈએ, રંગમંડપથી અંદર જઈએ, પ્રાર્થના હોલમાં ગયા અને પ્રાર્થના હોલમાં બેસીને પ્રાર્થના કર્યા જ કરી આખી જિંદગી કરી પ્રાર્થના, તો મૂર્તિ તમને દેખાશે. આખી જિંદગી ખાલી પ્રાર્થના જ કર્યા કરી, અંદર આગળ વધવાનો પ્રયત્ન જ ના કર્યો, તો આપણને મૂર્તિ દેખાશે નહીં. મૂર્તિ જોવા માટે ક્યાં જવું પડશે? ગભારામાં. એવી રીતના તમે આખી જિંદગી ખાલી બોલીને કે હે ભગવાન આમ ને હે ભગવાન તેમ ને ભગવાન આવા છે ને ભગવાન તેવા છે ને ભગવાન બહુ સુંદર છે, પણ ભગવાનના દર્શન થશે નહીં, શુદ્ધ આત્માના સમ્યક દર્શન થશે નહીં. હજી પ્રાર્થના હોલમાં જ છો, તમે આગળ નથી વધતા તો ક્યાંથી દર્શન થશે? સમ્યક દર્શન ક્યાંથી થશે? નહીં થાય. બરાબર? હવે આગળ વધ્યા તમે અને ચલો ગભારામાં પણ ગયા, પણ ટોટલી અંધારું છે, ત્યાં આખી જિંદગી અંધારામાં બેસી રહો, મૂર્તિના દર્શન થશે નહીં થાય. એવી રીતના તમે ગભારા સુધી પણ પહોંચ્યા પણ તમને મૂર્તિના દર્શન થયા નહીં. પણ જો એક દીપક પ્રગટાયો, સાદો દીપક, તો તરત મૂર્તિના દર્શન થશે. એવી રીતના ખાલી કર્મ લાગે છે કરીને કર્માણ શરીર સુધી તો પહોંચ્યા, પણ કર્મને તોડવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં, કોઈ જ્ઞાન મેળવ્યું નહીં, કોઈ તત્વજ્ઞાન મેળવ્યું નહીં, તો તમારા શુદ્ધ આત્માના સમ્યક દર્શન થશે નહીં. એકવાર જો સમ્યક દર્શન થઈ ગયા, એકવાર જો જ્ઞાનનો દીપક પ્રગટ્યો અને તમારી સાધના ચાલુ થઈ, તમારી ધ્યાન સાધના, તમારું સ્વાધ્યાય, તમારો કાયોત્સર્ગ, શું ધ્યાન છે, શું કાયોત્સર્ગ છે, શું સાધના છે, એ બધું હજી વાર છે તમને સમજવાની. અને હું એકદમ સમજાવી બી નહીં શકું તમને આટલી નાની ઉંમરમાં, પણ હું સમજાવીશ તમને, પ્રેક્ટિકલ બી કરાવીશ, પ્રેક્ટિકલ કરવા માટે મોકલીશ બી ખરી, જેવી અનુકૂળતા હશે. પણ એના વગર તમને તમારા આત્માના, શુદ્ધ આત્માના દર્શન, સમ્યક દર્શન નહીં થાય, કેમ કે તમે તમારા કર્મરૂપી આવરણને તોડવાનો પ્રયત્ન જ કર્યો નથી. તો ત્યાં તમે ગભારામાં આખી જિંદગી બેસી રહો, અંધારામાં મૂર્તિ દેખાશે નહીં. જ્યારે જ્ઞાનનો જ્યારે દીપક પ્રગટાશો તો મૂર્તિ દેખાશે, એમ જ્યારે જ્ઞાન મેળવીને સાધના કરશો તો તમને તમારા આત્માનું દર્શન થશે. આ બધું પ્રતિક રૂપે આપણને આપ્યું છે કે જે કાયમ રહેશે, જ્ઞાન જતું રહેશે. આ ચોપડાઓ બી ઉથલાઈ જશે. હવે ગમે એટલા 1000 ચોપડા હોય કે તમે ઓલી શું કહેવાય એમાં પ્લાસ્ટિકના કે એવું કંઈક બનાવીને એમાં લખાવીને બધું રાખો, આગમને બધું, કે ચાલો ભવિષ્યની પેઢીને મળે. પણ અહીંયા એક ધરતીકંપ થયો કે જ્વાળામુખી ફાટ્યો તો એ તો બધું એમાં હોમાઈ જશે. આજે સમજી લો કે 100-200 વર્ષ સુધી આ બધું રહ્યું, 200 વર્ષ પછી જ્વાળામુખી અહીંયા ફાટ્યો અને જ્વાળામુખી ફાટ્યો તો શું થશે? આ તો બધું સ્વાહા. હવે મોડે તો જ્ઞાન રહેતું નથી કે એકને મોડે હોય તો બીજાને શીખવાડશે, ત્રીજાને શીખવાડશે. હા, તો
તો ચલો આ પ્રતીક તો રહેશે, ક્યાંક ને ક્યાંક આ પ્રતીક તો રહેશે, અને ક્યારેક ક્યારેક કોઈકને કંઈક સમજણ તો પડશે કે આ બધું શું છે. એવું કંઈ થયું હતું ને કે શંખેશ્વરમાં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો, પણ જે દેરાસરનું એક બી દીવાલ પર ક્રેક બી નથી આવ્યું. હા, એવું થાય બી ખરું, એવું ના બી થાય. શંકરેશ્વરમાં નહોતું થયું, કચ્છમાં તો કેટલાય દેરાસરના મૂર્તિઓ ને બધું તૂટી ગયું. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કચ્છમાં તો કેટલું ધારાશાયી થઈ ગયું ને કેટલું નવું બનાવ્યું પાછું. એટલે ક્યારે શું થશે ડોન્ટ નો, કે લોકો આખું ભૂલી જશે, છોડી દેશે. પણ આ પ્રતિક રૂપે એટલા માટે આપ્યું કે આ જીવંત રહે. તમને મેં સાથીઓ સમજાવ્યા, પ્રતિક 3 ઢગલી સમજાવી કે એમાં આપણે જે સિદ્ધ ચંદ્રમાં જેવું દોરીએ છીએ, પછી થોડી જગ્યા છોડીને આ બનાવીએ છીએ, લાઈન કરીએ કે મીંડું કરીને 2 વચ્ચે જગ્યા છોડીએ છીએ. તો એ કેમ, વાય, એ પ્રશ્ન થવો જોઈએ. આખી જિંદગી જેને સાથિયા દોર્યા હશે, અલગ અલગ મસ્ત મસ્ત સાથિયા, ને એને કદાચ આવા નંદાવન ભંદાવન ને બધું દોરવાને એને કેટલા ઇનામોય મળ્યા હશે, 1લો નંબર બી આવ્યો હશે. એને જઈને પૂછજો કે આ સિદ્ધ શિલામાં આપણે આ જે ચંદ્રમાં જેવું દોરીએ છીએ અને ઉપર જે લીટી કરી એના વચ્ચે જગ્યા કેમ છોડીએ છીએ, ધે ડોન્ટ નો. તો આ તત્વની અંદર જવાની જરૂર છે, તો સમજણ પડશે. મને ઢગલી યાદ નથી, ઢગલી પાછું બોલો. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એનું પ્રતીક છે. તમે જ્ઞાન મેળવો, હમણાં મેં કીધું ને, જ્ઞાન તમે મેળવો અને તમે એ સાધના કરો તો તમને આ તમારા આત્માના દર્શન થશે. કારણ કે મૂર્તિ એ શેનું પ્રતીક છે? તમારા આત્માનું છે. તમારે મૂર્તિના દર્શન કરવા છે ત્યાં દીવો કરવો પડશે. તમારે આત્માના દર્શન કરવા છે તો અહીંયા જ્ઞાનનો દીપક કરી અને તમારે સાધના કરવી પડશે. કર્મના પડને તોડવા પડશે. કર્મના કાળાશ લાગી ગઈ છે તો જે અંધકારની કાળાશ છે, જેવો દીપક કરો એ કાળાશ તૂટી જાય છે અને મૂર્તિના દર્શન થાય છે. જેમ તમારી અંદર જ્ઞાન મેળવો, તત્વજ્ઞાન મેળવો અને તમે સાધના ચાલુ કરો. ખાલી જ્ઞાન મેળવવાથી બી કંઈ ના થાય. જ્ઞાન મેળવી અને સમ્યક જ્ઞાન મેળવીને તમારે સાધના કરવાની છે. કઈ સાધના કરવાની છે? સ્વાધ્યાય, ધ્યાન ને કાયસર. અને એ સાધના કરતાં કરતાં તમારા જે કર્મના આવરણો તૂટશે, જેમ પેલો અંધકાર તૂટ્યો દીપકથી ને મૂર્તિના દર્શન થયા, એમ કર્મના આવરણો તૂટશે તો તમને સમ્યક દર્શન થશે. તમારો આત્મા કેવો છે એનો તમને પોતાને અનુભવ થશે. અને એક વખત એ અનુભવ થયો એ એટલો બધો સુંદર હશે, એટલો જેના માટે કોઈ શબ્દ જ નથી. તો એક વખત બહુ સરસ વસ્તુ તમે ચાખી લીધી તો બીજી બધી વસ્તુ તમને ફીકી લાગશે. એના આગળ તો આનું કોઈ મહત્વ જ નથી. એમ એવી રીતના એક વખત જો પોતાના જ આત્માનું દર્શન થઈ ગયું ને એનો આનંદ ચાખી લીધો તો તમને આ બધા ભૌતિક આનંદ તો ફીકા લાગશે. આ તો કંઈ, આમાં કંઈ આનંદ છે જ નહીં. અત્યારે બહુ પિક્ચર જોવામાં આનંદ આવે, સારું સારું ખાવામાં આનંદ આવે, આ બધા ભોગ ભોગવવામાં આનંદ આવે. પણ જો એક વખત આત્માનો રસ ચાખી લીધો, આત્માને જોઈ લીધો, આત્માનું દર્શન થઈ ગયું, પછી આ બધા જે સાંસારિક સુખ છે, જેમાં આપણે આનંદ માણીએ, જેમાં સુખ માણીએ છીએ, પિક્ચર જોવામાં આનંદ, એ બધા આનંદ કે લાગશે ફીકા. પછી એને સામું જોવાનું મન નહીં થાય. તો એ આનંદ ચાખવા માટે એક શુદ્ધ આત્માને દર્શન કરવા માટે તત્વજ્ઞાન મેળવી અને સાધના કરવી જરૂરી છે. અને એના માટે આ મંદિરનું પ્રતીક ખ્યાલ આવી ગયું. અને એના માટે આ મંદિરો એટલા માટે બનાવ્યા કે ત્યાં તમે તમારા મનને સ્થિર કરી શકો, તમારી કાયાને સ્થિર કરી શકો, તમારા વચનને સ્થિર કરી શકો. વચન સ્થિર કરવા એટલે શું? બિલકુલ મૌન પાળવું. મૌન એટલે કેવું મૌન? ઈશારાથી પણ વાત નહીં, હાથથી ઈશારા, આંખથી ઈશારા, આમ જતા રહો, આવો નથી. મોઢેથી નથી બોલતા, મારે તો મૌન છે, તમારે મૌન છે પણ તમારે ઈશારો ચાલુ છે તો એ મૌન કહેવાય નહીં. આર્ય મૌન કરવાનું હોય. અને આર્ય મૌન કોને કહેવાય? કે જેમાં ઈશારાથી પણ વાતો ના હોય. હવે તું અને ધૃતિ બેવ સાથે ગયા હોય તો સાધના કરવા માટે તો એકબીજા સામે મળે તો સામે જોવાનું પણ નહીં, આંખથી પણ વાતો નહીં, ઈશારાથી પણ વાતો નહીં, ત્યારે એ મૌન થયું કહેવાય. અને કાયાને એક આંગળી પણ હલે નહીં એવું તમે 48 મિનિટ સુધી આ સામાયિક એવું કરવાનું છે. એનું નામ સામાયિક છે. એક સામાયિકમાં તાકાત છે તમને મોક્ષે પહોંચાડે. આપણે હજારો લાખો સામાયિક કર્યા,
આખી જિંદગી અમારા જેવાય, છતાં અમે કોઈ મોક્ષે પહોંચ્યા નહીં, કેમ કે આ બધા આવા સામયિક હતા. આવા બધા આજે હું બોલું છું તો બી મારા વચનથી તો કર્મ આવવાના ચાલુ જ છે ને. કર્મ તો આત્મા પર ચડતા જ જાય છે ને, ભલે સુખ ચડે પણ ચડે છે ને. નિર્જરા ક્યાં છે? એ સુખ એ ભોગવવા જ પડશે, ભલે સુખ ભોગવતા સુખ મળશે પણ એ સાંસારિક સુખ મળશે, એનો કોઈ મતલબ નથી. તો જે કાંઈ હલનચલન થાય છે વાણીનું કાયાનું, એ બધા કર્મની વર્ગણા તરત ખેંચ જ છે. આ ભાષાની વર્ગણા ખેંચે છે તો હું ભાષા બોલી શકું છું, શબ્દ. એવી રીતના આજે કંઈ અત્યારે કર્મ એવરી મોમેન્ટ, કોઈ ક્ષણ બાકી નથી. 24 કલાકમાંથી એક પણ મોમેન્ટ બાકી નથી કે જેમાં તમે કર્મ બાંધતા નથી. સુખ કે અસુખ બાંધ્યા જ કરો છો. પણ જો મન વચન કાયથી સ્થિર થઈ અને તો જૂના ઉદીરણામાં આવે એને ક્ષમતા ભાવે ન્યુટ્રલ થઈને જવા દો તો એ કર્મ નીજરી જાય, ખતમ. એ ધ્યાન. પણ જેટલું બોલીએ એટલું ઇઝી નથી. એક ક્વેશ્ચન છે મને. હા બોલ. પર્યુષણ, આઠમ, પાંચમ, ચૌદસ એવું બધું કેમ આવતું હોય છે? એટલે એવી રચના કરી કે આ સંસારી જીવો છે તો એ પુરુષો વેપાર ધંધામાં, અને હવે આ લેડીઝો આટલી ફ્રી થઈ ગઈ, બધું આ સાધનો આવી ગયા, આવા મિક્સર આવી ગયા, વોશિંગ મશીન આવી ગયા, દળવાના મશીનો આવી ગયા. પહેલાં એવું હતું જ નહીં. અમને યાદ છે 50 વર્ષ પહેલાં બી આટલું બધું કંઈ હતું નહીં. ઓલામાં ચટણી પીસવી હોય તો ઓલો પથ્થરથી પીસતા હતા. કપડાં ધોવા નદીએ પાણી એ નહોતું, આટલું નળ એ નહોતા, લાઇટ જ નહોતી, તો મશીનો ક્યાંથી હોય? એ કપડાં ધોવા માટે ક્યાં જવું પડે? નદીએ કે તળાવે જવું પડે. તો એટલું જાવ આવો, આટલા કપડાં લઈને જાઓ, ધોઈને આવો, આટલા માણસોની રસોઈ બનાવો, અને બધું જ હાથેથી કરવાનું, દળવાનું હાથેથી, લોટે દળો ત્યારે તમે ખાઓ. તો મોસ્ટ ઓફ સમય એમાં પૂરો થઈ જતો હતો. તો એવો સમય બહુ બચતો નહોતો તો કે સાધના કરી શકે એમ. તો આ રચના કરી કે એટલીસ્ટ તિથિના દિવસે તમે, એવું નથી કીધું કે ખાલી શાક ન ખાઓ એટલે તિથિ થઈ ગઈ, એવું નથી. એ તો શાકનું તો એટલા માટે કે તમે એટલું પર્યાવરણની બચત થાય. મહિનામાં 10 તિથિ હોય, આપણે તો 5 જ પાડીએ છીએ, પણ 10 તિથિ 10 હોય તો તમે મહિનામાં 20 દિવસ તમારું જે સાંસારિક કાર્ય કરો એમાં થોડો સમય મળે, તો 10 દિવસ તમે વધારે સમય ફાળવો. તમે એકાશનું કે ઉપવાસ કે એવું કંઈક કરો કે જેથી ખાવા પીવાની ઝંઝટ ઓછી થાય, કામ ઓછું થાય. વેપારીઓ 10 દિવસ પહેલાં 10 દિવસ કામકાજ બંધ રાખતા, ખેડૂતનું કામકાજ બંધ રાખતા મોસ્ટ ઓફ, અને સાધના કરતા. સાધના કરવા માટે આ તિથિ છે. જ્યારે આપણે શું કર્યું છે, તિથિને ખાલી શાકભાજીમાં વેચી નાખીએ. આઠમ છે તે શાક નહીં ખાવાનું, બસ એનું નામ તિથિ છે. તો બી એવું કહે ને કે આઠમ ચૌદસના નિયમ ભાંગે તો પાપ લાગે. હા, આપણે નિયમ ભાંગીએ જ છીએ ને બધા. ખાલી શાક નથી ખાતા ઓલરેડી, એ ખોટું નથી, પણ એટલું જ તિથિ નથી. એટલું જ કરવું. તિથિના દિવસે જો તમે સાધના ન કરો, મોસ્ટ ઓફ ટાઈમ સાધનામાં ન આપો, તો તમારી તિથિનો કોઈ મતલબ જ નથી રહેતો. એટલે આ બધું સાધના માટે કર્યું છે. અને બીજું એ બી સમજાયું છે, આ તો ખાલી સમજવા માટે છે કે દર 3જા દિવસે આયુષ્યનો બંધ પડે. આયુષ્યનો બંધ પડે જરા ડિટેલમાં છે. તો એટલે તિથિ પણ 3જા દિવસે આવે. તિથિ પણ 3જા દિવસે આવે. જો બીજની તિથિ હોય, ત્રીજ ચોથ છોડો, પાંચમની તિથિ, છઠ સાતમ છોડો, આઠમની તિથિ, નોમ દસમ છોડો, 11સની તિથિ, 12 13 છોડો, 14સની તિથિ, પાછું પૂનમ કે અમાસ ને એકમ છોડો એટલે પાછું બીજની તિથિ. આખું 15 દિવસનું સાયકલ થઈ ગયું. 2 દિવસ છોડીને 3જા દિવસે તિથિ, એટલે 2 દિવસ તમારું સાંસારિક કામ કરો અને 3જા દિવસે તમે આધ્યાત્મિક તમારું કરો. એના માટે છે આ. અને આમાં આખો એક સવાલ જવાનો આપ્યો છે મોટો. તો એમ કે છે કે 3જા દિવસે આયુષ્યનો બંધ પડે આપણો. એવું 8 વખત આખી લાઈફમાં એવો પ્રસંગ આવે
કે આયુષ્યનો બંધ પડે. જો પહેલી વાર ના પડે તો બીજી વાર, ત્રીજી વારે એનું આયુષ્યની ગણતરી બી છે કેવી રીતના પડે. એ મને કાલે યાદ કરાવજો, આયુષ્યનો બંધ સમજાવીશ. તો ત્રીજા દિવસે આયુષ્યનો બંધ પડે, તો આયુષ્યનો બંધ પડે ત્યારે તમે આ બધું આરંભ સમારંભ કરતા હોય તો તમારા ભાવ, તમારા વિચારો પણ બધા નીચી કક્ષાના હોય. જ્યારે તમે સામાયિક ને પૌષધ ને એવું મોસ્ટ ઓફ એમ જ કીધું છે કે તિથિના દિવસે પૌષધ કરો. પૌષધ ના થાય તો મેક્ઝિમમ સામાયિક કરો, 2 સામાયિક 5 સામાયિક. તો એ કરતા હોય, સાધના કરતા હોય અને એ વખતે તમારો આયુષ્યનો બંધ પડે તો સારો બંધ પડે, સારી જગ્યાએ જાઓ તમે. તો એ પણ એક હેતુ છે. મેઇન હેતુ આ જ છે કે તમે તમારું આધ્યાત્મિક સાધના કરો. તો એવું જ હોય કે કોઈ મરી જાય તો એ તિથિના દિવસે જ એવું જનરલી બને છે, પણ એવું 100% ના કહી શકાય. કારણ કે પેપરમાં જુઓ તો એક પણ દિવસ ખાલી નથી હોતો તે દિવસે કોઈ મર્યું ના હોય કે મરણ નોંધ ના આવી હોય. એ પણ આપણી જે હવે અત્યારે તિથિની ગણતરી છે અને જે ઓરિજિનલ જે હશે એ પણ આપણને ખબર નથી. આપણે તો અત્યારે આ જન્મભૂમિની છે એ પ્રમાણે માનીએ છીએ તિથિને. એટલે તિથિનું મહત્ત્વ જ એટલું છે કે તમે તે દિવસે મેક્ઝિમમ આરાધના કરો, ઔષધ કરો, સામાયિક કરો. મહારાજ સાહેબો માટે તો કાયમ તિથિ જ છે. એ લોકોને કાયમ સાધનાને આરાધના કરવા માટે જ આ ચારિત્ર લીધું છે. એમને બીજું કાંઈ કરવાનું જ નથી. અને પેલા બધું જાણવાનું છે, સાધુને શીખવાનું છે, જાણવાનું છે. પોતે જાણ્યા પછી ઉપાધ્યાયના પદમાં આવે તો બીજાને જણાવવાનું છે, અને ઉપાધ્યાય પછી આચાર્ય પદમાં આવે એટલે તો સંપૂર્ણપણે શું કહેવાય સાધનામાં જ હોય. એમનો આચાર જ કહી આપે કે આચાર્ય છે. તો ચલો, દેરાસરની સમજણ પડી ગઈ. હવે મેં શું કીધું કાલે તમને આ સમજાવીશ. આયુષ્ય બંધ અને બીજું શું કહેવાય ઓલું આરામ. આરામનું ડ્રો કર્યું અને તમને કંઈક હતું મગજમાં, પછી કહું છું.